સીતારામ બધાયને 6 વાગી ગયા. શિયાળાના દિવસ ને કામ કરી નાખા પાછા થાય ને તો ટાઈમ પૂર્ણ કેમ થઈ જાય ખબર ના પડે. સાંજના 6 વાગી ગયા અને નવરી કમ્પ્લીટ કામ કરી લીધું. નવરી થઈને બેહું એટલે હાથમાં આવી જાય મોબાઈલ અને વિડીયો બનાવવાની યાદ આવી જાય. વર્ગખંડની અંદર જે છે ને જે કરાવતી હોય ને વાતો એ પછી મને તમારી સામે ભણાવવાનું મન થાય. એમ થાય કે જેટલા ભણે એટલા ને ભણેવી રાખું. ઘણાને ગમે એ તો સાંભળશે, નહીં ગમે ન સાંભળે ને સ્કીપ કરી દે તો કાંઈ મારું તો બગડવાનું છે નહીં. મારું તો વિડીયો મૂકવાથી મતલબ છે. ફઈએ ફુવાની ફાંદમાં ફટાકડો ફોડ્યો. મેં વર્ગખંડની અંદર આજે એમ કીધું. છોકરીઓ ખડખડાટ હસવા માંડી. મેડમ મેં કીધું હાલો હાલો આ ભણવાનું છે. જો બાળક જે છે ને એને તમે કોમેડી કરો ને તો જ ગમે. આપણે પૈસા દઈ દઈને આપણે કોમેડી સાંભળવા જઈએ છીએ. આ દુનિયાની અંદર રોવડાવાવાળા હજારો મળી જાય, પણ જો હસાવાવાળું મળે ને તો એને સ્વીકારી અને સંભાળી લેજો. હમણાં તબિયત ખરાબને કારણે શાળાએ નથી જતી ને તો આજે જો છોકરીઓના ચહેરા જોઈને ખુશ થઈ ગયા. ત્યારે મને વિચાર આવ્યો કે એક શિક્ષકની વેલ્યુ જે છે એ કેટલી હોય. આપણા ચહેરા જોઈને ઘણા થૂકું ઉડાડતા હોય, નફરત કરતા હોય, અને આ બધા આપણા હોય. આપણી પાછળથી આપણી ગંદકી આપણી ફેલાવતા હોય. આ બધા આપણા ખુદના હોય. પણ મને આ વર્ગખંડની અંદર આજે એ પહેલાંય મારે આવું થયું હતું ને આજ તો બહુ મને ખુશી થઈ કે જેવી વર્ગખંડની અંદર પહોંચીને છોકરીઓ એવી ખુશ થયું હોય, આ કરીને રાડ નાખી. એને જાણે આમ લાડવો થાળીમાં ગમનગમતો પીરસાઈ ગયું એવું. મેડમ કેવા બોરિંગ થતા હતા કે કોઈ હસાવતું નહોતું. જો ભણાવવું એ તો આપણે ભણાવવાનું છે જ, આપણો વ્યવસાય છે, પણ સાથે સાથે એ ભણતરની સાથે તમે હસી જોડી દો. એટલે મેં આ વાત કરી કે ફઈએ એટલે તરત જ જઈને બોલવા માંડી 11મા ધોરણના ક્લાસની અંદર કે ફઈએ ફુવાની ફાંદમાં ફટાકડો ફોડ્યો. ચાલો મેં શું ભણાવ્યું? મેડમ એમ કેમ ખબર પડે? મેં તમે 10મામાં ભણી જ ગયા છો, હાલો યાદ કરો. એટલે છોકરી કે કાંઈક તો છે, વ્યાકરણનું કાંઈક તો છે. સૌથી બોરિંગ છોકરાઓને વ્યાકરણ લાગે, અને આ વ્યાકરણને આમ હસતા હસતા ભણાવી દઈએ ને એટલે મેં કીધું બેટા એ અલંકાર છે, વર્ણાનુપ્રાસ અલંકાર. એકને એક શબ્દ વારંવાર રિપીટ થતો હોય ને, એકને એક વર્ણ એટલે કોઈ એક અક્ષર. જો ફ ફ ફ ફ એ ફુવાની ફાંદમાં ફટાકડો, તો તમને યાદ રાખી શકો કે આવું એકને એક વર્ણ હોય ને એ વર્ણાનુપ્રાસ અલંકાર થાય. શબ્દ જોડાયેલા સરખા હોય તો શબ્દાનુપ્રાસ થાય, અંતમાં પ્રાસ મળતો હોય તો અંત્યાનુપ્રાસ થાય. હવે એકને એક સરખા ઉદાહરણની અંદર હું એને કેટલું ગ્રામર કરાવી દઉં ત્યારે મને સંતોષ થાય કે ના, હું જે લાઈનમાં ગઈ છું અને જે કમાઉં છું ને એ બરાબર નીતિનું છે. ઈશ્વર મને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી નીતિની કમાણી કરવા દે. હરામનો 1 રૂપિયો મારા કે મારા પરિવારને પચે નહીં, આ બુદ્ધિ મને આપે. તો મજા આવે આપણને કે નાના ફ્રેશ થઈ જઈએ અને આપણી અડધી બીમારી જે છે ને એ વહી જાય આપણી, અને ખુશ થઈ જાય. એટલે મગજમાં નક્કી કરી લીધું કે હવે બસ ખુશ રહેવું. મગજની અંદરથી બધો કચરો ડિલીટ કરી નાખવું. યાદ જ નહીં રાખવાનું. એક બોક્સ રાખ્યું ડિલીટનું કે જેવા જેવા નેગેટિવિટીના વાતો વિચારો આ તે ફલાણું ઢીમકું પૂછડું કાંઈ પણ હોય ને એ હું તો તમને સલાહ આપું છું. કમેન્ટ મને ઢગલા આવે છે, પર્સનલ જેની પાસે નંબર મારા છે એ પણ મને કહેતા હોય કે બેન આમ છે આમ છે આમ છે. ગમે એટલું કરીએ છું, જીવન તો આવું જ છે. આ સંસારરૂપી સમુદ્ર બહુ ખારો છે. સ્નેહરૂપી એમાં આપણો પરિવાર હોય, અને એ સ્નેહરૂપી પરિવારની અંદર પણ ક્યાંક ખારસ લાગી જાય છે, અને એનું જંક જે છે એ આપણને કાટ આપણા સુધી પહોંચી જાય છે. એટલે તકલીફ તો રહેવાની છે, અને એ તકલીફનો ઘૂંટડો ઉતારવો એનું નામ તો જીવન છે. એમનામ જ જીવનની નૈયા પૂરી થતી નથી. ચાલુ થઈ ગયો. ફોન આવી જાય એટલે પછી વિડીયો કોલ આવે એટલે તો ઘંટડી સંભળાય, નહીં તો વાંધો ન આવે. વિષ્ણુ શર્મા, પંડિત વિષ્ણુ શર્મા જે છે ને એ બહુ મહાન હતા. શિક્ષક જ હતા. આમ તો ગુરુ બધા આવા જોઈએ. તો તમને છે ને ગુરુને એક પેલા જોક્સ કહી દઉં. એક હેલિકોપ્ટરની અંદર 5 ડોક્ટર, 4 એન્જિનિયર અને એક શિક્ષક, આ ત્રણેય જે છે કે ફસાણાય છે 10 જણા. એટલે પછી હેલિકોપ્ટરમાં દોરડા બાંધીને ટીંગાણા. એટલે પેલા હેલિકોપ્ટરનો જે પાયલટ હોય ને એને કીધું કે 1 જણાનો વજન વધી જાય છે. એટલે બધા વિચારવા માંડ્યા કે હવે આમાં પડે કોણ, નીચે ઉતરે કોણ. એટલે ત્યાંથી હેલિકોપ્ટર તો ઊંચું હોય, પડવાની બીક લાગે.
એટલે કોઈ કંઈ બોલ્યું નહીં, પણ શિક્ષકે કીધું કે એક કામ કરો, હું નીચે જે છે ને પડી જાઉં, પણ તમે બધા તાળીઓ પાડો તો મને જોશ આવે ને પણ નીચે પડવાનું. સમજી ગયા ને? એટલે ઓલા નવે તાળીઓ પાડી તો આ નવે નવેઠા પડ્યા ને શિક્ષક રહ્યા ને ગુરુને કોઈ પહોંચે નહીં. એટલે આ તો જોક્સ છે. શિક્ષક આવું કરે નહીં, પણ ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. ગુરુ વિના એક મા ગુરુ અને એક આપણા પ્રથમ ગુરુ મા અને પછી શિક્ષક. અને શિક્ષક જો સારું જ્ઞાન આપતો હોય તો ગુરુ, અન્યથા અત્યારે તો આપણે જોઈએ છીએ કે શિક્ષણ વેચાતું થઈ ગયું છે. વિષ્ણુ શર્મા બહુ મહાન હતા. અમર શક્તિ નામનો રાજા હતો ને, એને 3 દીકરા હતા. આ 3 દીકરા જે છે એ કમ બુદ્ધિના, રાજ વ્યવસ્થા ચલાવી શકે એવા નહોતા. એટલે એણે વિષ્ણુ શર્માને બોલાવ્યા. પેલા તો નગરજનોને બોલાવ્યા, કોઈ એને જ્ઞાન આપવામાં સફળ ન બન્યું. અંતે વિષ્ણુ શર્મા આવ્યા અને એણે કીધું કે તમે મને 6 મહિના તમારા બાળકોને આપી દો, છોકરાઓને, અને 6 મહિના સુધી તમારે કોઈ દખલગીરી નહીં કરવાની, અને હું એને જ્ઞાની બનાવવાનો પ્રયત્ન કરું. વિષ્ણુ શર્મા લઈને જાય છે ત્રણેયને. 6 મહિના સુધી અલગ અલગ વાર્તાઓ સંભળાવે, અને એ સમગ્ર વાર્તા એણે સંભળાવી લીધી. તો 3 મહાજ્ઞાની બની ગયા. એનું એ પ્રેક્ટિકલ કરીને લઈ જાય કોઈ જગ્યાએ અને એને બતાવે. એમાંની હું તમને એક સરસ મજાની મેં ભણેલી પંચતંત્રની વાત આજે કહેવા માંગુ છું. અને રાજધુરા સંભાળે ને એવા એને મહાન બુદ્ધિશાળી બનાવ્યા. અને સમગ્ર ગ્રંથનું આખું બુક બાઇડિંગ જ્યારે થયું ત્યારે એની અંદર 52 વાર્તાઓ છે. સરસ, એકથી એક આખા વિશ્વની અંદર આજે પંચતંત્ર ભણાય છે. ગ્રંથ સંસ્કૃતનો છે, પણ આખું વિશ્વ એને ભણે છે, એની પોતાની ભાષામાં ડબિંગ કરીને. આપણે સાઉથના પિક્ચર કેમ હિન્દીમાં ડબિંગ કરીએ, તો આવા મહાન આપણે ભણેલા છીએ, પણ આપણે યાદ નથી કે આ પંચતંત્રની વાર્તાઓ છે. એક મોટું જળાશય અને એની અંદર એક મગર રહે. જળાશયની પાસે એક સરસ મજાનું મીઠું જાંબુનું ઝાડું, જાંબુ મીઠા, એવા મીઠા જાંબુ કે એની કોઈ વાત ન પૂછો. એ જાંબુડી ઉપર એક વાંદરું રહે. હવે આ મગર જે છે એ કાયમ કિનારા પાસે આવે અને વાંદરું વૃક્ષની ઉપર બેઠું બેઠું જાંબુ ખાય અને જાંબુ નીચે એ પેલા મગરને આપે. એ બે વચ્ચે થઈ ગઈ મિત્રતા. એમ કરતા કરતા એવા પાકા મિત્ર બની ગયા, એવા પાકા મિત્ર બની ગયા. એટલે વાંદર છે એને ફૂલ જાંબુ આપે, ધરાય જેટલા મગર ખાય, અને બાકીના બધાય જે છે એ પોતાની મગરી માટે ઘરે જઈને લેતો જાય. ખુશ થઈ ગઈ મગરી, અને એક દિવસ મગરને કીધું કે તમે વિચારો તો ખરી કે આવા મીઠા જાંબુ જો આવા મીઠા છે, એ મીઠા કાયમ જે વાનર તમારો મિત્ર છે એ જાંબુ ખાતો હશે તો એનું મગજ કેવું મીઠું હશે. તમે એને એક વખત અહીંયા લઈ આવો, આ તો મારે એ વાંદરાને ખાવો છે. મગરને કહે છે, અરે એની આપણે એમ કરાય? તો કે ના, મારે સ્ત્રીહઠ છે ને, સ્ત્રીહઠ ને રાજહઠ, ઋષિહઠ ને બાળહઠ, આ 4 હઠ જે છે ને એને કોઈ પહોંચે નહીં. 4 હઠ છે. એની હું તમને આખી સ્ટોરી ક્યારેક કહીશ પાછી. 4 હઠ ને કોઈ પહોંચ્યું નથી, ભગવાન નથી પહોંચ્યા. સ્ત્રીહઠ, બાલહઠ, રાજહઠ અને ઋષિહઠ, આ 4 ને ભગવાન ન પહોંચે. પેલી તો રિહાઈ ગઈ અને બોલી નહીં મગર હામી. મગર એ બિચારો લાચાર. એટલે વાંદરાને તે દિવસે એને બોલાવ્યો નીચે કે આજ તો મને તારા જાંબુ ખાઈ ખાઈને મને વિચાર આવે છે કે હાલને હું તને આખા જળાશયની શેર કરાવું. બહુ ઊંડું પાણી છે, તું તો શેર કરીને હે ગંદર, હાલ હું તને શેર કરાવું અને મારે ઘરે લઈ જાઉં. ને તારા ભાભીએ તારા માટે સરસ મજાનું સુંદર ભોજન બનાવ્યું છે, આજ તો તું મારો મહેમાન થા. વાંદરો તો બિચારો મિત્રતાનો ભાવ રહ્યો ને, એટલે પોતે ગયો અને ત્યાં જઈને વાંદરીને ઓલી પેલી મગરીને કીધું કે લે તારો શિકાર આવી ગયો, હવે ખાવું હોય તો ખાઈ જા. અરે રે, તો આને હું ખાવું? તું કરે આ કયું ની કહે છે કે તું આવા જાંબુ મીઠા ખાત તો તારું મગજ કેવું મીઠું હશે. કાળજું મારે ખાવું છે, એનું કાળજું. અરે રે મૂર્ખા, પેલા કહેવાય ને મિત્રતા નિભાવવા માટે તો હું મારું કાળજું ભેગું લઈને ફરત ને, હું મારું કાળજું તો ઝાડવા ઉપર મૂકીને આવ્યો છું. હવે પાછો મને ઝાડવે લઈ જા, હું મારું કાળજું લઈને આવું. તારા માટે હું જાંબુ લઈ આવું તો કાળજું ન લઈ આવું ગાંડા? કાળજું તો મેં ઉતારીને દીધું છે ત્યાં. મૂર્ખ જે છે ને, મૂર્ખની મિત્રતા ન હોય ક્યારેય. તો આ મૂર્ખ હતા. એટલે પાછો વાંદરને લઈને જાય છે. એટલે વાંદર કૂદકો મારી અને વૃક્ષ ઉપર ચડી જાય છે કે જા સાલા મૂર્ખા, ગદ્દાર, તારી ગદ્દારી, જે ગદ્દાર મિત્રની મૂર્ખતા મને ખરેખર આજે ભારી પડવાની હતી, પણ મારી ચતુરાઈને કારણે મેં મારો જીવ બચાવી લીધો. એટલે આવા ગદ્દાર મિત્રો ન કરવા, એ આ પંચતંત્રનો બોધ એ હવે આપને સમજાણો કે આ સરસ મજાની નાની આવી જીવની વાતો
જે પશુઓ છે એની વાતો દ્વારા આપણે જીવનમાં બોધ લેવાનો છે કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. મિત્ર એવો શોધવો જોઈએ. પંચાતીઓ બીજાની પંચાત કરે, આપણી પાછળ આપણી ખોદણી કરે, આપણી પાસે આપણી વાવા કરે અને પાછળથી આપણે નુકસાન થાય એવું કરે. આવા મિત્રો ન હોય. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જે સુખ દુઃખમાં હંમેશા સાથ રહે એ લાખોમાં એક. આવા મિત્ર હોય અને મિત્ર માટે કુરબાન થઈ જાય. શિવાજીને એક વખત કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે હે શિવાજી, છત્રપતિ, તમને આ છત્રપતિનું બિરુદ મળ્યું અને જીવનમાં ક્યારેય તમે નિષ્ફળ ન બન્યા, એનું કારણ શું? ત્યારે શિવાજીએ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે મારું આટલું બધું ગ્રુપ છે ને, મારું આખું છે, એમાં મારું એક પણ માણસ, સામાન્યથી સામાન્ય માણસ પણ મને પૂર્ણ વફાદાર છે. વફાદારી જે છે ને એ માણસને સફળ બનાવે અને ગદ્દારી જે છે ને એ માણસને નિષ્ફળ અને નીચે નમાવે. તો ગદ્દારની મિત્રતાય નકામી અને ગદ્દારની દુશ્મની એ નકામી. આપણે કહીએ ને કે અમુક વસ્તુથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ અને ભરોસો કરાય નહીં. આ જીવનની અંદર જ્યાં સુધી સારા અને ખરાબ માણસો ન આવે આપણા જીવનની અંદર, ત્યાં સુધી આપણને કોઈની કિંમત થતી નથી. એટલે પંચતંત્ર વાંચીએ, પુસ્તકોને મિત્રો બનાવીએ અને જીવનની અંદર નવા નવા બોધની પ્રાપ્તિ કરીએ તો આપણા લગભગ ઘણા બધા પ્રશ્નોનો હલ થઈ જાય. આ મારો ખુદનો અનુભવ છે. હું તો નવરી બેઠી હોય, પહેલાં છે ને પુસ્તકની જરૂર પડતી, હવે તો નવરી બેઠી હોય ને તો મોબાઈલની અંદર આપણે કોઈ પુસ્તકનું સર્ચ વાંચવું હોય, સર્ચ મારીએ ને એટલે એ પુસ્તક આપણે મળે. એટલું તો આપણે માંડ વાંચીએ, થોડુંક 10-15 મિનિટ આપણી પાસે પડી હોય, આપને ઉપયોગી આવે એ કરાય. તો હમણાં છે ને કફ ને શરદી ઉધરસ છે મને, એ બહુ ઝાઝી વાર બોલી ન થકાતું. એકદમ સ્કૂલે 2-3 બોટલ પાણી પીવી પડે છે, કારણ કે બોલવા જાવ ને એટલે ઉધરસ ઉપડે બહુ જ. તો આવજો બધાય, અને આવા નવા વિચારો ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. જીવન જે છે એ તો ખારો સમુદ્ર છે અને એને મીઠો આપણે બનાવવાનો છે. બાકી જગત મીઠું બનાવી દેશે નહીં. અત્યારે બળતામાં ઘી હોમવાવાળા ઝાઝા છે, પાણી નાખી અને ઠારવાવાળા ક્યાં ઓછા છે. જો આવા ઠારવાવાળા મળે તો એનો હાથ પકડી રાખજો અને બાળવાવાળાને હંમેશા આપણાથી દૂર રાખજો. ઓછા સંબંધ પણ સારા સંબંધ જીવનમાં સુખરૂપ બને અને ઝાઝા સંબંધ અને દુઃખરૂપ સંબંધ આપણા જીવલેણ બને. આ વાતને સારી રીતે સમજી અને જીવન જીવીએ તો જીવન તો છે ને પૃથ્વી પર સ્વર્ગ છે, નર્ક નથી. એને સમજવું બસ જરૂરી છે કે જીવન શું છે. આપણે કહીએ ને કે બી અને ડીની વચ્ચે સી આવે, BCD. બી એટલે બર્થ અને ડી એટલે ડેથ. આની વચ્ચે સી આવે. સી એટલે આપણું ચારિત્ર, કેરેક્ટર. આ કેરેક્ટર આપણું કેવું રાખવું. જો કેરેક્ટરની વાત આવે ને ત્યારે બધાને અલગ અલગ વિચાર આવે. આપણું કેરેક્ટર કેવું છે ને આપણાથી વિશેષ કોઈ જાણતું ના હોય ને કોઈને સર્ટિફિકેટ દેવાની ના હોય, પણ એ જાળવી રાખીએ તો જીવન જીવવાની ખરેખર મજા આવે. આવજો બધાય. સીતારામ. અને વિડીયો ગમે. હમણાં તો હું 2 મૂકું છું, સવારે મૂકું છું ને સાંજે મૂકું છું. હવે સવારે ટાઈમ ક્યારેક ક્યારેક મળી જાય તો બનાવી અને મૂકી દઉં છું. અને આ જ ચેનલમાં મૂકું છું તો ચોક્કસ જોજો. આવજો. સીતારામ.